નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા એલસીબીએ થરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ગાડી સાથે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે થરા દિયોદર 3 રસ્તા પાસે વોચ દરમિયાન શંકાસ્પદ ગાડીની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે 6,62,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી ટીમ દ્વારા થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમી હકીકતના આધારે થરા દિયોદર 3 રસ્તા દારૂની હેરાફેરી થાય છે. જે આધારે પોલીસે વોચ રાખી તેમાં શંકાસ્પદ વેન્યુ ગાડી આવતા તેને રોકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડી ચાલક અભયભાઈ ગોવાભાઈ રબારી રહેઠાણ લાખણી રબારીવાસ તેમજ રમેશભાઈ લીલાભાઈ રબારી રહેઠાણ લાખણી રબારીવાસ તેમજ રમેશભાઈ લીલાભાઈ રબારી અને લાખણી રબારીવાસ વાળાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે ગાડી તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની કુલ 1,528 બોટલો મળી આવી હતી. જોકે 6,62,800 રૂપિયાના મુદ્દામાં સાથે કબજે લઈ દારૂ મંગાવનાર અને ભરાવનાર અને મદદગારી કરનાર દિલીપજી પોપટજી ઠાકોર રહેઠાણ ભલગામ કાંકરેજ, રૂડાજી હાથીજી રાજપૂત રહેઠાણ ફુવારા લાખણી, કુવાડા લાખણી, વશરામભાઈ સૈદાભાઈ રબારી રહેઠાણ મલપુર, છોટીઓ ઉર્ફે ખેંગારામ બળવતરામ વિશ્નોઈ રહેઠાણ ઝાલોર હાલ વિરોલ, ભલજી જવાનજી રાજપૂત રહેઠાણ થરાદ ગોકુળ ગામ થરાદ, કમલેશ વિરોલ ગામે ઠેકેથી દારૂ બનાવનાર, અંકિત વિરોલ ગામે ઠેકેથી દારૂ ભરાવનાર 2 તમામ ઇસમો વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.